નવસારી જિલ્લામાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી અંતર્ગત નવસારી એલસીબીએ વરલી મટકાનો જુગાર રમાડતા 2 આરોપીઓને ઝડપી પાડી કુલ 12,800 નો મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ આઈપીએસના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા એલસીબીને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી। જેના અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા ખાનગી બાતમીદારો મારફતે માહિતી એકત્રિત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નવસારી એલસીબી પોલીસ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ નાનુભાઈને મળેલી બાતમીને આધારે નવસારી ફુવારા સર્કલ નજીક ટેલિફોન એક્સચેન્જ ઓફિસ બાજુ આવેલી બેંક ઓફ બરોડાવાળી ગલીમાં જાહેરમાં રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન પોલીસે વરલી મટકાના આંકડા લખેલી 8 કાપલીઓ, 1 બોલપેન તથા રોકડા 12,800 રૂપિયા મળી કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો। આ કાર્યવાહી દરમિયાન પોલીસે સોહેલ અબ્દુલ શેખ રહેવાસી બેન્ઝીર એપાર્ટમેન્ટ વિરાવળ તથા આસિફ ગફુરભાઈ ખાન રહેવાસી કલકત્તા એપાર્ટમેન્ટ વિરાવળને ઝડપી પાડ્યા હતા। બંને આરોપીઓ વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।